અને એક દાસી એને સંકલ્પ બીજો કર્યો કે આ દેહનું ભાન મારી બેને આંખે પાટો બાંધ્યો, એકે શરીરે ચંદનનો આખો લેપ કર્યો, શરીર દેખાય નહીં. અને હું હરિભજનમાં એવી તન્મય થઈ જાઉં. પગ ઘુઘર બાંધ મીરાનાથ, પગમાં ઘુઘરા બાંધ્યા, હાથમાં કડતાલો લીધી અને મારો દેહનું ભાન ભૂલી જાવ એટલે પછી શરમ કેની લાગે. વિકરે તું કામા ખિલ ગોપકન્યા મુરારે પાદાર પિત ચિત્ત વૃત્તિ. વિકરે તું કામા ખિલ ગોપકન્યા મુરારે પાદાર પિત ચિત્ત વૃત્તિ. આજ આ દાસી આશીર્વાદ લેવા માટે ગઈ, એને ત્યાં દીકરો થયો. જેવો માગ્યો ને તો જો ભક્તિ કરતા કરતા ભાન ભૂલી, દેહ ભાન ભૂલાણું, અને એને ત્યાં ભક્ત થયો વિદુર, ભગવાનનો પરમ ભક્ત થયો. તણે બાળકો મોટા થવા લાગ્યા. ધૃતરાષ્ટ્રને ગાંધારી સાથે પરણાવ્યા. જે પાંડુ હતા એને કુંતે ભોજના દીકરી કુંતા સાથે અને બીજા લગ્ન માદ્રી સાથે કર્યા. વિદુરના લગ્ન સુલભા સાથે કર્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ત્યાં 100 સંતાનો, 100 દીકરા અને 1 દીકરી દુશાલા. કુંતાને ત્યાં 3 દીકરા, ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, 2 નકુલ અને સહદેવ માદ્રીના સંતાન. અને વિદુર નિસંતાન હતા, ભગવાનની ભક્તિ કરે છે. સમય વીતવા લાગ્યો. પણ ધૃતરાષ્ટ્ર કોને કહેવાય? જે રાષ્ટ્રને ધૂતે, આનું નામ ધૃતરાષ્ટ્ર. જે રાષ્ટ્રને ધૂતે, જેની દ્રષ્ટિમાં ભેદ છે, આનું નામ ધૃતરાષ્ટ્ર. અને મહાભારત એટલે થયું ને, તમે ગીતાનો પહેલો જ શ્લોક વાંચો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. હે સંજય, મને બતાવો મારા અને પાંડુના દીકરાઓ શું કરે છે. આ મોટો બાપ હતો, એને એમ કેવું જોઈએ કે અમારા સંતાનો કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે. કારણ કે ભાઈ તો નાનપણમાં મૃત્યુ પામ્યો હતો. આજ પોતાના જ ભાઈના દીકરા હતા, પણ જોજો ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં ભેદ છે કે આ મારા દીકરા અને આ મારા ભાઈના દીકરા. આ ભેદ જ્યારે આવે ને, ત્યાં મહાભારત થવાનું ને થવાનું. નકર જવાબદારી હતી એની, ભાઈની હાજરી હતી નહીં. અને ધૃતરાષ્ટ્રને એમ કેવું જોઈએ, હે સંજય, અમને બતાવો અમારા સંતાનો કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે. પણ આંધળાની દ્રષ્ટિમાં ભેદ હતો કે આ મારા દીકરા છે અને આ મારા ભાઈના દીકરા છે. એટલે મહાભારતનું યુદ્ધ છેડાયું. નાનપણથી શકુનીએ ભેદ ઉભો કર્યો, ઈર્ષાના બીજ વાવ્યા. નાનપણથી આજ ષડયંત્ર થવા લાગ્યો. અર્જુને મત્સ્યવેદ કર્યો. દ્રૌપદી પાંચાલી પાંડવોના પત્ની બન્યા. અને ત્યારે દુર્યોધનને ખબર પડી કે હે મામા, લક્ષાગ્રહ તો એકલો બળેલો, પાંડવો એમાં બળ્યા નથી. હે મહારાજ, જો દુર્યોધન કોને કહેવાય? બીજાનું સુખ જોઈને ઈર્ષા જાગે આ દુર્યોધન. બીજાની સંપત્તિ જોઈને ઈર્ષા જાગે આ દુર્યોધન. અને આપણું કેવું છે ખબર? આપણે આપણા પાડોશીની ઈર્ષા કરીએ. ત્રીજી શેરીમાં ભલે ને બંગલો બનાવે,
એની યારે આપણે લેવા દેવા નથી. આપણો બાજુવાળો આપણાથી સારું મકાન ન બનાવવો જોઈએ, અને જો આપણાથી સારું મકાન બનાવે તો હૃદયમાં આગ લાગે. આપણો ભાઈ, મારો ભાઈ આગળ જાય તો મારે રાજી થવું જોઈએ કે મારો ભાઈ આગળ ગયો, પણ આજ બીજો ગમે એટલો આગળ જાય એની યારે આપણે નિસ્બત નથી. મારો ભાઈ મારાથી આગળ ન જાવો જોઈએ. આ ઈર્ષાના વાવેતર છે. અને આપણું કેવું છે, બીજાનું સુખ જોઈ આપણે સળગવા માંડીએ. બીજાનું દુઃખ જોઈને પાછા આપણે દુઃખી થાય. કોઈને આપણે દુઃખી જોઈએ તો આપણા મનમાં દુઃખ થાય. અરે રે બિચારો કેવો દુઃખી છે, 3 દીથી કાંઈ ખાધું નથી, કેવા લુગડા પહેર્યા. બીજાનું દુઃખ જોઈ અને જેમ આપણને દુઃખ થાય અને જેમ બીજાનું સુખ જોઈને જદી આપણને સુખ થાય ને તેથી સમજવાનું હવે આત્મા સો પરમાત્મા.